3 કિલોવોટનું સોલાર તમે નખાવો છો તો 1,45,000 લઈને 1,55,000 સુધીનું કોસ્ટિંગ આવે છે। આમાં તમને ગવર્મેન્ટ 78,000 સબસિડી પણ આપે છે। તો તમે વિચાર કરો કે તમને સોલાર ખાલી 65 થી 67,000માં પડે છે। તો આ 65 થી 67,000માં જો તમે સોલાર નખાવી દેશો તો તમારે આજીવન 25 વર્ષ સુધી તમારે વીજળી ફ્રીમાં વાપરવાની છે। જો કોઈ મીડિયમ વર્ગના વ્યક્તિઓ હોય કે જેને આ ખર્ચો પણ ન કરવો હોય તો આમાં 100% સુધી રેડિયન્ટ સોલાર તમને ફાઇનાન્સ પણ કરાવી દેશે કે એમાં તમારે એક પણ રૂપિયો નથી ભરવાનો અને તમારું લાઇટ બિલ તમે સોલાર નખાવો એટલે તમારું લાઇટ બિલ ઝીરો। આપણે વીજ ચોરીથી બચીએ અને સોલાર તરફ જો વળીએ તો તમે જે દંડ ભરવો છો એનાથી પણ ઓછા ખર્ચામાં તમે સોલાર નખાવો છો તો તમારે દંડ પણ નથી ભરવાનો। સોલારમાં તમારે 65 થી 70,000ના ખર્ચો કરો છો, બાકી 78,000 ગવર્મેન્ટ તમને સહાય આપે છે। તો આનાથી તમે તમારો વપરાશ જે છે એ તો યુઝ કરી જ લેવાના છો, પ્લસ વધારાના યુનિટના પણ તમને ગવર્મેન્ટ પૈસા આપે છે। તો આપણે આ વીજ ચોરીના રસ્તો બંધ કરીને સોલાર તરફ વળવું જોઈએ, જેથી તમને 65 થી 70,000 રૂપિયા એટલે તમે એક બે ખાંડની માંડવીનો સવાલ છે। ખાલી ખેડૂતને મૂંઝવતા પ્રશ્નો હોય કે ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં એને વીજળીનું કનેક્શન નથી મળી શકતું, તો એને સોલારથી ચાલતો પંપ પણ એ ફિટ કરાવી શકે છે કે જેને સૂરજદાદા ઉગે એટલે એને ખેતી કરી શકે છે। એને કોઈ પણ જાતના વીજળીના કનેક્શન વગર પણ એ સોલાર પંપથી એનું સિંચન કરી શકે છે અને એની ખેતી કરી શકે। તમારી પાસે 10 થી લઈને 100 વીઘા સુધી જમીન ફળદ્રુપ જમીન નથી અને જમીન તમારી એમને પડી છે, તમને મજૂર નથી મળતા અથવા તો તમને એમાંથી કંઈ ઉપજ નથી મળતી, તો તમે ગવર્મેન્ટને પાવર સપ્લાય કરી શકો છો, જેમાં ₹2.77 લઈને ₹2.95 સુધીનું ગવર્મેન્ટ તમને પર યુનિટ વળતર આપે છે। તમે મહિને 7 થી 8 લાખ રૂપિયાનું તમને વળતર મળશે કે તમારી એક 10 વીઘા જમીનમાં તમે ફૂલ મહેનત કરીને તમે 2 થી 3 લાખની તમને જે આવક થતી હતી એની જગ્યાએ 7 થી 8 લાખ રૂપિયા તમને સૂરજદાદા કમાઈને આપશે। મિત્રો, સોલાર એટલે ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો હોય છે કે સોલાર કઈ જગ્યાએ કરાવવું, ઘરમાં કરાવવું, ફેક્ટરીમાં કરાવવું કે ગ્રાઉન્ડ ઉપર કરાવવું। તો આવા બધા પ્રશ્નો અને એમાં બીજા મૂંઝવતા પ્રશ્નો શું હોઈ શકે તો કે પ્રોડક્ટ્સ કઈ યુઝ કરવી, એ પ્રોડક્ટ્સ કઈ યુઝ કરવી, આમાં ગવર્મેન્ટની સહાય શું મળે છે એટલે કે સબસિડી શું મળે છે, પ્લસ ફાઇનાન્સને લગતા પ્રશ્નો કે રેસિડેન્શિયલ સોલાર હોય તો એમાં કેટલું ફાઇનાન્સ મળે, કોમર્શિયલમાં કેટલું મળે અને ગ્રાઉન્ડ ઉપર કેટલું મળે। તો મિત્રો, ગ્રાઉન્ડ ઉપર કેટલું ફાઇનાન્સ મળે આ બધી માહિતી પ્લસ સબસિડીની બધી માહિતી, તો મિત્રો દરેક તમારા મૂંઝવતા સોલારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો એના જવાબ લઈને આવ્યો છું હું તમારો સોલાર સાથી પરેશ સિલ્લુ। તો મિત્રો, હવે આપણે વાત કરીએ સૌથી પહેલાં રેસિડેન્શિયલ સોલાર રૂફટોપની, કે જે તમે ઘરમાં તમે જે કંઈ પણ યુઝ કરો છો, ટેપ, ટીવી, પંખા, ફ્રીજ કે એસી, આમાં તમારે 1,000 થી લઈને 5,000 કે 10,000 સુધી બિલ આવતું હોય છે। તો આ બિલને બંધ કરવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશેની માહિતી આપણે જોઈએ। તો તમારું 1,000 રૂપિયા લાઇટ બિલ આવતું હોય એટલે તમારે જનરલી 1 કિલોવોટ સોલાર રૂફટોપની જરૂર પડે। એટલે તમારું બિલ જો 3,000 આવે છે કે 2 થી 3,000 આવે છે તો તમારે 3 કિલોવોટનું સોલાર નાખવું પડે। હવે આ 3 કિલોવોટના સોલારમાં અત્યારે એપ્રોક્સ ખર્ચો 1,45,000 થી 1,55,000 સુધીનો આવે। તો આ ખર્ચામાં પણ જો કોઈ મીડિયમ વર્ગના વ્યક્તિઓ હોય કે જેને આ ખર્ચો પણ ન કરવો હોય તો આમાં 100% સુધી રેડિયન્ટ સોલાર તમને ફાઇનાન્સ પણ કરાવી દેશે કે એમાં તમારે એક પણ રૂપિયો નથી ભરવાનો અને તમારું લાઇટ બિલ તમે સોલાર નખાવો એટલે તમારું લાઇટ બિલ ઝીરો તો થઈ જ જશે। પણ હવે કદાચ અમુક સમય એવો છે કે જેમાં તમે શિયાળાના સમયમાં અથવા તો કોઈ પણ સમયે તમે સોલારના જે ઉત્પાદન થાય છે એ તમે યુઝ નથી કરી શકતા, તો વધારાના યુનિટ જે તમે પીજીવીસીએલમાં અથવા તો કોઈ પણ ડિસ્કોમમાં આપો છો તો એના પણ તમને એક યુનિટ પર ₹2.25 ગવર્મેન્ટ તમને સામા આપે છે। તો તમે જે કંઈ પણ સોલાર યુઝ કરી નાખશો પ્લસ નથી વધતા એના પણ તમે નાનાથી મોટું અર્નિંગ પણ કરી શકશો કે જેનાથી તમને ફાયદો થઈ શકે। અને મિત્રો, મેં તમને જે કીધું કે 3 કિલોવોટનું સોલાર તમે નખાવો છો તો 1,45,000 લઈને 1,55,000 સુધીનું કોસ્ટિંગ આવે છે। આમાં તમે 100% સુધી ફાઇનાન્સ પણ કરો છો, તો ફાઇનાન્સની સાથે સાથે આમાં તમને ગવર્મેન્ટ 78,000 સબસિડી પણ આપે છે।
તો તમે વિચાર કરો કે તમને સોલાર ખાલી 65,000થી 67,000માં પડે છે. તો આ 65,000થી 67,000માં જો તમે સોલાર નખાવી દેશો તો તમારે આજીવન 25 વર્ષ સુધી તમારે વીજળી ફ્રીમાં વાપરવાની છે. તમારે કોઈ પણ સ્માર્ટ મીટરથી અત્યારે આવ્યા છે જે માર્કેટમાં, સ્માર્ટ મીટરના હિસાબે લોકો બૂમો પાડે છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે, ઓલા પ્રોબ્લેમ આવે છે, આ પ્રોબ્લેમ આવે છે. તો સોલાર નખાવી દો એટલે સ્માર્ટ મીટરમાંથી મુક્તિ મેળવી શકો છો તમે, અને એમાં તમારે કોઈ પણ જાતનું ₹1 બિલ નથી આવવાનું. તો એનાથી તમે પ્રોપર લાઇટ બિલમાંથી મુક્ત થઈ જશો. અને મિત્રો, અત્યારે આપણે ન્યૂઝપેપરમાં અને ન્યૂઝમાં અને બધે જોતા હોઈએ છીએ કે વીજ ચોરીના કેસો આવતા હોય છે કે જેમાં કોઈને 70,000નો દંડ આવે છે, કોઈને લાખ 1.5 લાખનો પણ દંડ આવે છે. તો મિત્રો, અત્યારના સમયમાં આધુનિક જમાનામાં આપણે વીજ ચોરીથી બચીએ અને સોલાર તરફ જો વળીએ તો તમે જે દંડ ભરવો છો એનાથી પણ ઓછા ખર્ચામાં તમે સોલાર નખાવો છો તો તમારે દંડ પણ નથી ભરવાનો. સોલારમાં તમારે 65,000થી 70,000ના ખર્ચો કરો છો, બાકી 78,000 ગવર્મેન્ટ તમને સહાય આપે છે. તો આનાથી તમે તમારો વપરાશ જે છે એ તો યુઝ કરી જ લેવાના છો, પ્લસ વધારાના યુનિટના પણ તમને ગવર્મેન્ટ પૈસા આપે છે. તો આપણે આ વીજ ચોરીના રસ્તો બંધ કરીને સોલાર તરફ વળવું જોઈએ, જેથી તમને 65,000થી 70,000 રૂપિયા, એટલે તમે 1-2 ખાંડની માંડવીનો સવાલ છે. ખાલી આટલી માંડવીમાં તમે સોલાર નખાવી દો, અને એ પણ કદાચ તમે નથી કરી શકતા તો તમે લોન લઈને પણ સોલાર નખાવી શકો છો, જે તમે 2 થી 3 વર્ષમાં લોન પરત કરી દેશો અને તમારે સોલાર આજીવન ફ્રી થઈ જશે. અને હા મિત્રો, આ બધી પ્રોસેસમાં તમને કદાચ એમ થશે કે લોન કરવા મારે બેંકે જવું પડશે, સબસિડી માટે મારે દોડવું પડશે, તો આ બધું તમને રેડિયન્ટ સોલાર સોલ્યુશન કરી આપશે. તમારે કોઈ પણ જગ્યાએ દોડવાનું નથી. તમે સ્ક્રીન પર આપેલા નંબર પર ખાલી એક ફોન કરી દો, તમારી સોલારને લગતી ટોટલી જવાબદારી અમારી ટીમ લેશે. તમારે ખાલી જે ડોક્યુમેન્ટ માંગશે, ડોક્યુમેન્ટ સરળ તમારા ડોક્યુમેન્ટ એમને આધાર કાર્ડ, પાન કાર્ડ આપવાના છે. બાકી કોઈ પણ માથાકૂટમાં તમારે નથી પડવાનું. ટોટલી લોનથી લઈને સોલારને લગતા બધા કામો, પ્લસ તમારા ઘરે મીટર લાગી જાય ને તમારા બિલો આવે ત્યાં સુધીની જવાબદારી રેડિયન્ટ સોલાર સોલ્યુશન કરશે. મિત્રો, હવે તમે ઘરમાં તો તમને સબસિડી પણ મળે છે ને તમે સોલાર ઘરમાં નખાવી લ્યો છો. હવે તમે જ્યાં કે પણ બિઝનેસ કરો છો, દુકાન છે, કોઈ તમારી ઓફિસ છે, અથવા તમારી કોઈ મોટી ફેક્ટરી છે કે જેમાં તમે 5 કિલોવોટના લોડથી લઈને 1 મેગાવોટ સુધીના લોડ વાપરો કે 10 મેગાવોટ સુધીના લોડ વાપરો છો, તો એમાં પણ તમે સોલાર નખાવીને તમે ખૂબ જ મોટો ફાયદો લઈ શકો છો. જેવા કે તમે વિચાર કરો કે અત્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો એમાં મિનિમમ 9 થી 10 રૂપિયાનો યુનિટનો ચાર્જ છે, અને ટૂંક જ સમયમાં ડિસ્કોમ પ્રાઇવેટીકરણ થઈ જશે. તો તમે જે કંઈ પણ તમારે અત્યારે જે બિલ 9 થી 10 આવે છે એ 10 થી 11 થઈ શકે અને 12 થી 13 પણ થઈ શકે. અને એની સામે જો તમે ફેક્ટરીમાં પણ સોલાર નખાવો છો, એમાં ફેક્ટરીમાં 10 કિલોવોટથી લઈને 1 મેગાવોટ સુધીનું તમે સોલાર નખાવી શકો છો સેમ પ્રીમિસ ઉપર, અને ગ્રાઉન્ડ ઉપર તમે સેમ ફેક્ટરીનું સોલાર કેપ્ટિવ પ્રોજેક્ટ કરો છો તો તમે 4 મેગાવોટ સુધીનું સિંગલ પ્રોજેક્ટ કરી શકો છો. અને 66 કેવીમાં જાઓ તો તમે મલ્ટિપલ 10 લઈ 50 મેગાવોટ સુધીના પ્રોજેક્ટ કરી શકો છો. તો આને લગતા મૂંઝવતા તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો હું તમારો સોલાર સાથી પરેશ સિલુ, અને તમે રેડિયન્ટ સોલાર સોલ્યુશનમાં કોન્ટેક્ટ કરીને તમારા મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લઈ શકો છો. હવે મિત્રો, ખેડૂતને મૂંઝવતા પ્રશ્નો હોય કે ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં એને વીજળીનું કનેક્શન નથી મળી શકતું, તો એને સોલારથી ચાલતો પંપ પણ એ ફિટ કરાવી શકે છે કે જેને સુરત દાદા ઉગે એટલે એને ખેતી કરી શકે છે. એને કોઈ પણ જાતના વીજળીના કનેક્શન વગર પણ એ સોલાર પંપથી એનું સિંચન કરી શકે છે અને એની ખેતી કરી શકે છે. હવે મિત્રો, વાત કરીએ આપણે ગ્રાઉન્ડ ઉપર જે સોલાર મોટા પ્રોજેક્ટ્સ થતા હોય ગવર્મેન્ટ સબસિડી સાથેના, એના વિશે. તો તમારી પાસે 10 થી લઈને 100 વીઘા સુધી જમીન, ફળદ્રુપ જમીન નથી, અને જમીન તમારી એમને પડી છે, તમને મજૂર નથી મળતા, અથવા તો તમને એમાંથી કંઈ ઉપજ નથી મળતી, તો તમે ગવર્મેન્ટને પાવર સપ્લાય કરી શકો છો, જેમાં ₹2.77 લઈને ₹2.95 સુધીનું ગવર્મેન્ટ તમને પર યુનિટ વળતર આપે છે. અને ગ્રાઉન્ડ ઉપર સોલાર નખાવીએ એટલે ખેડૂતોને એક મોટો પ્રશ્ન હોય કે મારી જમીન બિનખેતી થઈ જશે, પાછી ખેતી લાયક નહીં થાય. તો અત્યારે ગવર્મેન્ટે ખૂબ જ સરળ પ્રોસિજર આપી છે કે તમારું સોલારનું આયુષ્ય 25 વર્ષનું છે, તો તમને 27 વર્ષ સુધી તમારી જમીનને પરમેનન્ટ બિનખેતીની જગ્યાએ ડીમ્ડ એને કરી આપે છે. ડીમ્ડ એને એટલે કામ ચલાવ બિનખેતી, કે જેમાં તમે 25 થી 27 વર્ષનો તમારો આ પીપીએનો કરાર પૂરો થશે એટલે તમારી જમીન પાછી જેવી હશે તેવી જ થઈ જશે. અને ડીમ્ડ એને થશે એટલે તમારા 7/12 આજીવન નીકળશે, તમારા 7/12 પણ કેન્સલ નથી થતા. તો બિનખેતીનો જે પ્રશ્ન છે એ ભૂલી જવો જોઈએ. અને આ પ્રોજેક્ટ્સ તમે 10 વીઘામાં પણ નાખો છો, 10 વીઘામાં અંદાજિત તમે 1.2 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ્સ કરી શકો છો. 1.2 મેગાવોટના પ્રોજેક્ટ્સમાં
અંદાજિત 4 કરોડ જેવું કોસ્ટિંગ આવે છે. તો 4 કરોડના કોસ્ટિંગમાંથી ગવર્મેન્ટ તમને 70% જેવી લોન કરાવે છે. તો આ લોનમાં તમે 4 કરોડના કોસ્ટિંગ મુજબ આપણે ગણતરી કરીએ તો 2 કરોડ ને 80 લાખ સુધીની તમને લોન મળી જાય છે. તો આ 2 કરોડ ને 80 લાખની લોન મળે છે અને 1 કરોડ ને 20 લાખ તમારે ઇન્વેસ્ટ કરવાના છે. તો આ 1 કરોડ ને 20 લાખ તમે જે ઇન્વેસ્ટ કરો છો તો તમે 1 મેગાવોટમાંથી પર મંથ તમે 8 લાખનું અર્નિંગ કરો છો. તો 8 લાખના અર્નિંગનું એવરેજ આપણે વાર્ષિક જોઈએ તો ઓલમોસ્ટ 96 લાખ રૂપિયા થયા. તો તમે લોનનો હપ્તો કાઢતા પણ તમે જો આનું તમારું બાયબેક જોવો, પેબેક જોવો તો લગભગ તમને 7 થી 8 વર્ષમાં લોનનો હપ્તો ભરાઈ જાય, પ્લસ તમે જે ઇન્વેસ્ટ કરો છો એ રૂપિયા પણ તમને પાછા મળી જાય. તો આ પ્રોજેક્ટ્સ કરો તો તમને મહિને આ 7 વર્ષમાં તમારી લોન પૂરી થાય છે પછી તમે મહિને 7 થી 8 લાખ રૂપિયાનું તમને વળતર મળશે કે તમારી એક 10 વીઘા જમીનમાં તમે ફૂલ મહેનત કરીને તમે 2 થી 3 લાખની તમને જે આવક થતી હતી એની જગ્યાએ 7 થી 8 લાખ રૂપિયા તમને સુરત દાદા કમાઈને આપશે. અને મિત્રો, આવા સોલારને લગતા કોઈ પણ તમારા મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આમાં તમને સોલારને લગતા બધા જ વિડીયો અમે પૂરા પાડશું. અને તમને સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્ર સર્કલમાં પણ જો કોઈને સોલારની જરૂર હોય તો આ ઇન્ફોર્મેટિવ વિડીયો એના સુધી પહોંચાડજો. અને મિત્રો, જો તમારે સોલારને લગતા બીજા કોઈ પણ પ્રશ્નો હોય કે જે આ વિડીયોમાં ન આવ્યા હોય એ પ્રશ્નોને લગતા જો તમારે કંઈ ઇસ્યુ હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકશો, તો અમે નેક્સ્ટ વિડીયોમાં એ આવરી શકીએ. તો મિત્રો, આ જે વિડીયોમાં ઇન્ફોર્મેશન આપી એનાથી તમને બધી માહિતી મળી ગઈ હશે, અને ન મળે તો તમે મને કોમેન્ટ કરી શકો છો. બાકી ફરીથી આવા વિડીયોમાં આપણે આગળ મળતા રહેશું. આભાર, થેન્ક યુ. હું તમારો સોલાર સાથી પરેશ સિલુ.